હોય ને તો અહીંયા પ્લાસ્ટિકના જબલા પ્રતિબંધિત જે છે એ ખૂબ વપરાય. તો મને થયું હાલો ને અહીંયા જાય અને થેલી સીવતા મને આવડે છે. મારાથી શરૂઆત કરી અને થેલી લઈને હું જાઉં. પેલા 20 રૂપિયા રાખ્યા ભાવ, કોઈએ ન લીધી. પછી 10 કર્યા, કોઈએ ન લીધી. પછી ભેટ ના, કોઈ પૈસા વેચવી જ નથી. નક્કી થઈ ગયું કે આ થેલી વેચવી નથી, પણ જબલા ન લઈએ સંકલ્પ કરે એને આપણે થેલી ભેટ 1, 2, 3, 4 જે જોતી હોય લઈ છે. પ્રેમથી આપણું અત્યારે 20 થેલી લીધી છે ભેગી અને અહીંયા ઉભો રહીશ અને પ્રેમથી કહેશું કોઈ કાઢી નાખે જબલા અને કે હવે નહીં લઈ તો બહુ મોટી વાત મારા માટે. તો ના, પ્લાસ્ટિક વિશે મને વાંચવાથી ઘણી ખબર અને ફેસબુક ઉપર છું તો યુટ્યુબમાંથી કે બીજા ઘણા બધા પેજ છે, ગ્રુપ છે, એ લોકો આ પ્લાસ્ટિક માટે ઝુંબેશ ચલાવે. એ સતત હું જોતો રહેતો તો મને થયું કે હું પણ કંઈક કરું. તો મને પ્લાસ્ટિકની ખબર કે આ જબલા ઓગળતા નથી, પ્રતિબંધ એટલા માટે છે, તો આપણે એના માટે એવું કંઈક કરીએ કે વિકલ્પ આપવાનો. એમને એમ કે પ્લાસ્ટિક બંધ કરો ન, એને થેલી આપીએ સામે કે ભાઈ આ તમે 2-3 થેલી લઈ જાઓ. હું જાઉં ને અઠવાડિયામાં 2 કે 3 વખત જાઉં, 15 થેલી વહી જાય. પ્રેમથી આપ ભેટ. હા, એમાં કે બહેનો જો નક્કી કરે કે આપણે પ્લાસ્ટિક નથી વાપરવું તો હું એમ માનું છું કે 80% ખતમ થઈ જાય. આ ફાકીને કાગળની એ રીએ, બાકી નો રીએ. तपती है धरती जलता है अंबर, पास तेरे ना कोई समंदर, आग पे चल के तप के पिघल के अपने इरादे तू आजमा, जिद पे आए तो कर जाए पर्वत पार, तू जिद पे आए तो कर जाए पर्वत पार.